સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના લખતર તાલુકાના ઓડક ગામમાં પૂરક પાણી વચ્ચે ફસાયેલા 27 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગે બોટની મદદથી આખી રાત બચાવ કામગીરી ચલાવી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓડક ગામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પાણી વચ્ચે 27 લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ફાયર વિભાગની ટીમે બોટની મદદથી જોખમી પરિસ્થિતિમાં સતત આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું। આ કામગીરી દરમિયાન 13 મહિલાઓ, 10 પુરુષો અને 4 બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તો વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી આ કામગીરી જિલ્લા કલેક્ટર GH સોલંકીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી। રેસ્ક્યુ બાદ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના સગા સંબંધીઓના ઘરે આશ્રય આપવામાં આવ્યો હતો।